बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महाराण की जय। तीनों पुरी धाम की जय। कथा प्रारंभ होते हैं, तुम सुनियो सकल सृजान। मन चितवत है तिसो होत सदा कल्याण। महामती कहे साथ जी, बया चर्चा का बखते। अब तुम सुनियो चित्त दई, लाल आए बैठी तखते। लाल आए बैठी तखते। बोलो श्री लालदास जी महाराज की जय। आइए पुनः परमात्मा ना दिव्य चरणों में ध्यान लगावता आज पण नित्य क्रम अनुसार चालिए परम पावन पवित्र भूमि। संपूर्ण संसार ની અંદર અતિ પવિત્ર એવું સ્થાન ભારત અને ભારતની બરાબર મધ્યમાં પદ્માવતીપુરી ધામ પન્ના કે જે વિંધ્યાચલ પર્વતના ગુરુ શિખર પર સુંદર શોભાયમાન છે, જ્યાં પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત શ્રી પરમાત્માનો દિવ્ય દરબાર श्री दरबार बंगलाजी मंदिर, श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार, इंद्रावती पूर्ण आत्म स्वरूप एवं महामती श्री प्राणनाथ जी महाराज तखत सिंहासन गादी ने बार बार प्रणाम करी परमधाम आसबाई, जेमा पंच स्वरूप ने शक्ति विराजमान है। धनी नो हुकम शिरोधार्य करी श्रीजी ना तखत ने बार बार प्रणाम करी पोताना सिंहासन पर पोताना गादी स्थान पर आरूढ़ थया छे। श्रीजी नी आज्ञा ने शिरोधार्य करी श्री वितक ग्रंथ जेना रचयिता स्वयं महामती लालदास जी छे, तेनी रचना करता प्रकरण 23 में ठट्ठा नगर वृत्तांत जेने आजनु लाहोर कहेवामां आवे छे त्यां बनेली श्रीजी महाराजनी दिव्य लीला ने वर्णन करता कहे छे। अब कहो बीतक ठट्ठे की याद करो मोमिने, जो दिखाया खेल तुमको बीच जिनी नासुत शुभानो, बीच जिनी नासुत शुभानो। बोलो श्री प्राणनाथ प्यारे की। आप महान बुद्धि ना सागर महामती स्वामी श्री लालदास जी महाराज सुंदर साथ जी ने श्री 5 पद्मावतीपुरी धाम में बेसी आप ठट्ठा नगर नु वृत्तांत श्रवण करावता के छे। अब कहो बीतक ठट्ठे की।
વિશ્વ જાગણીનું ફરમાન લઈને ધણી આપ જ્યારે ઠઠ્ઠા નગરમાં પહોંચ્યા છો, બે કર્તવ્યોથી ચાલ્યા છો. એક તો તેજ કુંવર શ્રી બાયજુરાજ મહારાણી ને ચાચિયા ઉઠાવી ગયા છે, તેમને શોધવાનું કર્તવ્ય છે. અને વિશેષ પરમધામની માયાના ખેલમાં ભૂલી પડેલી બ્રહ્માત્માઓને જગાડવાના કાર્યને શિરોધાર્ય કરી સદગુરુ નિજાનંદ સ્વામી દેવચંદ્રજીને આપેલા કોલને પૂર્ણ કરતા આપ જાગણીના મહાન કાર્યને કરી રહ્યા છો. શ્રી લાલદાસજી કહે છે તો હવે ઠઠ્ઠા નગરની એટલી મહાન ઘટના છે, યાદ કરો મોમીને. હે સુંદર સાથજી, સદા યાદ રાખજો, એવી દિવ્ય લીલા છે. જો દિખાયા ખેલ તુમકો, બ્રહ્મ સૃષ્ટિને પરમધામથી માયાનો ખેલ જોવાની ઈચ્છા હતી. પહેલા બ્રજમાં આવ્યા, પછી રાસમાં આવ્યા, ત્રીજું જાગણીના બ્રહ્માંડમાં ધણી પુનઃ સર્વ બ્રહ્માત્માઓને બીચ જીની નાસુત સુભાન. નાસુત એટલે મૃત્યુલોક. મૃત્યુલોકની અંદર આપણા સુભાન આત્માના ધણી પ્રાણનાથ ધામ ધણીએ આપણને મોકલ્યા છે. શ્રીજી આए ठठे में रहे दिन 10-12. 10-12 દિવસ શ્રીજીને ઠઠ્ઠા નગરમાં આવીને થઈ ગયા છે. ફેર લાઠી બંદર આए हुए इत होशियार. ત્યાંથી શ્રીજી મહારાજ લાઠી બંદરગાહ છે ત્યાં પહોંચ્યા છે. મૂળ કાર્ય શ્રી બાયજુરાજ મહારાણીને શોધવાનું છે અને સાથે સાથે બ્રહ્મ સૃષ્ટિને જગાડતા જવાનું છે જ્યાં જે અવસર મળે છે. તો સર્વ કાર્યોમાં હોશિયાર એટલે સતર્ક બન્યા છો. વિશ્વનાથ ભટ્ટ મિલે આए देवे के दुकान. શ્રીજી દેવાભાઈની દુકાન પર પોતે બેઠા છે અને ત્યાં વિશ્વનાથ ભટ્ટ નામના ઠઠ્ઠા નગરના અગ્રગણ્ય ત્યાંથી પસાર થયા અને શ્રીજી તરફ એમની દ્રષ્ટિ પડી. શ્રીજીના ચરણોમાં આવી એમને પ્રણામ કર્યા. ઉન આદર બડો કિયો થી ઉપર કી પહેચાન. શ્રીજી મહારાજનું બહારનું વર્તન પણ એટલું સુંદર હતું કે દરેક એમને આદર અને સત્કાર આપવા માટે તૈયાર થતા. મનમોહીની એમની સુરત હતી. તો આવતા જ વિશ્વનાથ ભટ્ટજી પરમધામની ઓળખાણ તો ન હતી, પણ પોતાના નગરમાં પધારેલા કોઈ વિદ્વાન પંડિત સંત કોઈ વિશિષ્ટ છે એવો ભાવ કરી એમના સાનિધ્યમાં આવ્યા. યહાં સે ચડે નાવ મેં 17 दिन लगा तूफान. શ્રીજી મહારાજ લાઠી બંદરથી પોતાના સાથીઓની ખોજમાં નીકળ્યા છે. બાયજુરાજ મહારાણી સાથે અન્ય સુંદર સાથ પણ પકડાયા હતા. શ્રીજી મહારાજ આપણા નાવમાં બેઠા. સમુદ્રની અંદર 17 દિવસ સુધી તોફાન ચાલતું રહ્યું. વહ નાવ ફેર આઈ જો થા હુકમ હક સુભાન. ઠઠ્ઠા નગરથી લાઠી બંદર જવા નીકળ્યા. રસ્તામાં પહોંચ્યા. 17 દિવસ સુધી તોફાન ચાલતા નાવ પલટી, દિશા બદલાઈ ગઈ. પાછા એમને ઠઠ્ઠા નગરમાં આવવું પડ્યું. આમાં રાજ્યની કોઈ કૃપા હશે, મહેર હશે. અહીં લીલા થવાની બાકી હતી. ફેર પધારે સાથ વાસ્તે હજુ મોમીનો સોભયા મિલાપ. શ્રી રાજજીનો હુકમ એવો હતો કે આપ હમણાં આગળ ન જાઓ, ઠઠ્ઠા નગરમાં રોકાવાનું હતું. કારણ કેટલાય બ્રહ્મ સૃષ્ટિ આત્માઓને જાગવાનો સમય બાકી હતો, એમનો મિલાપનો સમય આવ્યો છે. તો નાવ જાય ના સકી ફેર કે આए આપ. તો પાછા એમને આવવું પડ્યું. ફેર લાઠી સે ઠઠ્ઠે આए નાથા જોશી મિલ્યા થાય. શ્રીજી મહારાજ જેવા લાઠી બંદર થી પાછા ઠઠ્ઠા નગરમાં આવ્યા. નાથા જોશીને સમાચાર મળ્યા, દોડતા આવ્યા. શ્રીજીને આયાના આનંદને અતિરેકને એમણે વધાવી દીધા. બંધન સો મુલાકાત કરી ઉન્હો અપને ઘરો પધરાય. નાથા જોશી આવીને સૂચના કરી કે જે બંધનમાં જે લોકો ગયા હતા એમના કોઈ સમાચાર તો મળતા નથી. મેં માણસોને બધે મોકલ્યા છે, તમે આવો મારા ઘર પર.
મારા નિવાસમાં આપ પધરામણી કરો. શ્રીજી મહારાજને પોતાની ઘેર પધરાવ્યા. ફેર જિંદાદાસ મિલે સુની ચર્ચા બાઈ ઠાકોરી. અને હવે ફરીથી ચર્ચાનું મંડાણ થવા લાગ્યું. સર્વપ્રથમ જિંદાદાસ અને ઠકોરીબાઈની આત્મજાગૃતિ થઈ. સો આઈ સાથ में मेहर राज की उतरी. જ્યાં ધામધણી ત્યાં શું કમી. શ્રીજીના શરણમાં આવતા જ એમના સર્વ દુઃખો દૂર થયા. એમની બંનેની ઉપર ધણીની ખૂબ કૃપા ઉતરી થઈ. તબ હોને લગી ચર્ચા બડો આનંદ ભયો સાથ. સુંદર સાથને અતિ આનંદ થવા લાગ્યો. ચર્ચા કરે જોશ में जाके धनिये पकड़े हाथ. श्रीजी महाराज ના ઉપર પરમધામની પાંચ સ્વરૂપની શક્તિ અવતરિત થઈ. વાણી અવતરિત થતી. સુંદર સાતને આનંદનો પાર નથી, કારણ કે સર્વનો હાથ મારા ધામ ધણી શ્રી રાજ્ય પકડ્યો છે. इन समय लोग आवत चर्चा सुनने को शोर पड़ा शहर में एक साध आया ठठे मो. હવે તો ધીરે 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 ખૂબ ખૂબ સંખ્યામાં શ્રોતાજનો ભક્તજનો શ્રીજીની ચર્ચા શ્રવણ કરવા માટે આવવા પડ્યા. આખા નગરમાં આ વાતનો શોર પડ્યો. બધાય વાતો કરે છે. નગરમાં એક બહુ જ સરસ મહાન સાધુ આવ્યા છે. ઠઠ્ઠા નગર આખું એમના દર્શને જાય છે. જો કોઈ સાધુ યહ સુને સો કરને આવે દીદાર. જેને આ સમાચાર મળ્યા બધાય શ્રીજીના દર્શને દોડી આવતા. સુન ચર્ચા રાજી હો વહી કહે સુકર પરવર દિગાર. સુકર એટલે નમ્રતાના વચનો. જે ધણીની ચર્ચા સાંભળીને રાજી થતા ને તો પરમાત્માને આભાર વિધિ કરતા કરે, તમે ખૂબ કૃપા કરી અમારા માટે શ્રીજી મહારાજને ઠઠ્ઠા નગરમાં મોકલ્યા કે અમે ધન્ય બન્યા એમની વાણી શ્રવણ કરીને. સોને સાધુ ચિંતામણી રહે કબીર કે ધર્મ. તો આજ નગરની અંદર એક ચિંતામણી નામનો સાધુ, ખૂબ પ્રકાંડ વિદ્વાન, ચમત્કારી, સિદ્ધિ સાધનાઓને વરેલો કબીર સંપ્રદાયના ગાદીપતિ તરીકે રહેતો હતો. કહા કીજે દીદાર તિનકા દેખે ચર્ચા ઉનમે કર્મ. એની વિદ્વતા, એના વિષયમાં ખબર પડી તો શ્રીજીએ સ્વયં જ કહી દીધું કે ચાલો આપણે એને મળવું જોઈએ. આટલો મોટો વિદ્વાન અહીં રહેતો હોય. સ્વયં શ્રીજી મહારાજ કેટલાક સુંદર સાથને લઈ ચિંતામણીની ઘેર ગયા. ઘરો ગયે ઉનકે 300 કરી મુલાકાત. એના ઘેર જે ચિંતામણી સાથે જ્યાં મુલાકાત થઈ, देखत ही सुख पाया वह करने लगा बात. श्रीजीના આગમનને જોઈ અને ચિંતામણીને ખૂબ આનંદ થયો અને પછી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. પૂછે છે કહાં સે આए સાધ તુમ ચર્ચા કરો હમ. ચિંતામણીને જ્ઞાનનું અભિમાન હતું. શ્રીજીને પૂછે છે હે સાધુ, તમે ક્યાંથી પધાર્યા છો? આવો મારી સાથે સત્સંગ ચર્ચા કરો. कि तुम हमको सुनाओ जो कछु ज्यादा आवे तुमको. चिंतामणी कहेवा लाग्यो का तो તમે મને સાંભળો અને કદાચ મારા કરતા વધારે જ્ઞાન તમારી પાસે હોય તો મને સંભળાવો. जो देने आए हो तो दो, लेने आए हो तो देवे हम. જો તમે લેવા આવ્યા હોય તો મને આપી લઈને જાઓ અને આપવા આવ્યા હોય તો હું પણ સ્વીકારવા તૈયાર છું. तुम सुनो हम कहे ચિન્હાર હોય ચર્ચા આતમ. અને ત્યારે ચિંતામણી અભિમાન વશ કહેવા લાગ્યો ચાલો હું ચર્ચા કરું છું ને આપ સાંભળો. ચિન્હાર તમે ઓળખવા વાળા, પહેચાન કરવા વાળા હોય તો આત્મા ને પરમાત્માની દિવ્ય લીલાની ચર્ચાઓ ઉપર આપણે ચાલીશું. શ્રીજી મહારાજને જોતા જ એને અભિમાન ચોથા આસમાને પહોંચ્યું છે. દિલમાં એવા ભાવ છે કે આ સંત ને કોઈ જાણકારી નથી, હું એમને હરાવી દઈશ, મારું માન પ્રતિષ્ઠા વધશે. અને અભિમાન વશ બોલવા લાગ્યો કહો તો ચતુર્ભુજ કા દિખાઉં તુમ્હે દર્શન. આમ અભિમાન વશ ચિંતામણી શ્રીજીને કહેવા લાગ્યો તમે સત્સંગ કરવો છે કે સીધા ભગવાનના દર્શન કરવા છે? કહો તો ચતુર્ભુજના હું દર્શન કરાવું, મેં તો સિદ્ધિ કરેલી છે.
કહો તો જ્યોતિ સ્વરૂપ કા કે શેષ નાગ સહસ્ત્ર ફણ, કહો તો જીલમિલ સિતારા જ્યોતિ સ્વરૂપ પરમાત્માના એ દિવ્ય શક્તિને જગત આખું વંદે છે, એના તમને દર્શન કરાવું, કાં તો શેષનાગની સહસ્ત્ર ફેણો પર નારાયણના દર્શન કરાવું. કે જીલમિલ અનહદ એ સબ દિખાવે હમ. આ સાચી સમાધિની અંદર જે જે અનુભૂતિ થતી હતી એ બધાની વાત કરતા કહે છે, કાં તો જીલમિલ સિતારા અનહદ વાજા વાગતા હોય તો તમે કહો તો એ બધાના હું દર્શન કરાવી શકું. ના તો તુમ હમકો દિખાઓ જો કછુ પાવે હોવે તુમ. ચિંતામણી કહેવા લાગ્યો, કાં તો તમે કહો તો તમારી આવી મનોકામના પૂર્ણ કરાવો, આથી વિશેષ તમારી પાસે કઈ હોય તો મને બતાવો, જો તમે મને આપવા માંગતા હોય. તબ શ્રીજીએ કહ્યા હમ લેને આએ વસ્ત્ર. શ્રીજી મહારાજે બહુ દિવ્ય દ્રષ્ટિ ધરાવી કે સામેવાળાનું પાત્ર ખાલી ન થાય ત્યાં સુધી આપણી વાત મુકાય કેવી રીતે. તો શ્રીજીએ વિનયપૂર્વક કહ્યું કે મારાથી ભેદ ન રાખો, હૃદય ખોલીને બધી જ વાતો કરો. હું તો તમારી પાસે કંઈક મેળવવા આવ્યો છું. આપ મહાન છો, આપ જ્ઞાની છો, આપ વિદ્વાન છો. કઈ કઈ શ્રીજી અનેક વાર હાથ જોડી મસ્તક નમાવી એને પ્રણામ કરતા એ અભિમાનીનું અભિમાન વધતું ગયું. હમકો તુમ બતાઈ દેવો એ હે હમારા કસ્ત. કસ્ત એટલે ઉદ્દેશ. શ્રીજી કહે છે મને બસ પરમાત્માની લીલાના રહસ્યો બતાવી દો, આટલું અમારો ઉદ્દેશ છે. જો કછુ તુમ કહો સો ગ્રહે તુમ્હારે વચન. શ્રીજીએ ચિંતામણીને કહ્યું તમે જે કહેશો એ બધા જ નીતિ નિયમો પાળવાનું મારી તૈયારી છે. તિનકા નિર્ણય કર દેવો દિલ કરો રોશન. શ્રીજીએ ત્યારે જ કહ્યું કે બસ તમે મને નિર્ણય કરી તમારી અંદર રહેલા શ્રેષ્ઠતમ જ્ઞાનની વાતો મને બતાવો, મારા દિલની અંદર આનંદ થઈ જાય, પ્રભુ દર્શન થઈ જાય. આમ વાતો કરતા કરતા એક દિવસ ઘટના એવી ઘટી. જ્ઞાની તો ખૂબ હતો ચિંતામણી, પણ એની પહોંચ ક્યાં હતી તો એની વાત અહીં શ્રીજી મહારાજ કરે છે. એક દિવસ વાત કરતા કરતા એક કબીર સાહેબના બીજકની સાખી બોલી ગયો. એક કમાલ કી સાખી પર ચર્ચા હુઈ જોર. એક દિવસ એનાથી ભૂલમાં કમાલને વિશેષ બતાવી સાબિત કરવા માટેની કોશિશની ચોપાઈ બોલાઈ ગઈ અને ત્યારે શ્રીજી મહારાજને પહેલી વાર જોશ આવ્યો. જોશ में શ્રીજીએ કહ્યા તબ પાયા ચિત મરુર. કેટલાય દિવસથી ધ્યાનપૂર્વક એની વાત સાંભળતા હતા. આજ શ્રીજી મહારાજે જ્યારે કબીર કરતા કમાલ અને વિશિષ્ટ છે એવું જ્યારે બોલ્યા ને તો ચિંતામણીને કહ્યું ઉભા રહો, રોકાઈ જાઓ. જોશ મેં શ્રીજીને કહ્યા તબ પાયા ચિત મરોર. હવે તો એમના દિલની અંદર આવેશ આવતા જ બુદ્ધિમાં ચિત્તમાં પરિવર્તન આવ્યું અને હવે શ્રીજી મહારાજ કહે છે હવે તું સાંભળ. એ સાખી કઈ બોલવામાં આવી હતી તેનું વર્ણન આવ્યું છે. સાખી કહ્યો કોડી તે હીરા ભયા હીરા સે ભયા લાલ. આધા ભગત કબીર હે પૂરા ભગત કમાલ. આટલું જ્યાં બોલ્યા અને શ્રીજીએ રોક્યા. હવે જોશ આવ્યો શ્રીજીને. બોલ્યા શ્રીજી શું કહે છે? તબ શ્રીજીએ કહ્યા तुम क्या जानो कबीर तुम आधा भगत इनको कहा जो चित नहीं तुम धीर कहा मजल कबीर की के दिया कल कमाल तो न देखो दोनों को किनका कैसा हाल। श्रीजी महाराजे तरत चिंतामणी ने रोकता कह્યું તમે કબીર ને અડધો ભગત કહો છો ને કમાલ ને પૂર્ણ ભગત કહો છો. ક્યાં મજલ કબીરની કેટલી ઊંચી પહોંચ. મજલ એટલે પહોંચ. એ તો છેક પરમધામ સુધી પહોંચેલી આત્મા હતા જેણે પોતાના બીજકોમાં વર્ણન કર્યું કે જ્યાં સંસારની એક પણ વ્યક્તિ નથી પહોંચી એ જ્ઞાનને કબીર બતાવી શક્યા. ચલતે ચલતે પગ થકા નગર રહ્યા નવકોશ. અક્ષરધામની પેલે પાર પરમધામ સુધી પહોંચવાના હતા પણ કબીર સાહેબે બીજકમાં લખવું પડ્યું.
સંત કબીર સાચું કહે વો ઘર હમસે દૂર. મારા દેહે સાથ ના આવ્યો એટલે હું પરમધામ ન બતાવી શક્યો, પણ કહ્યું કે પરમધામની વાત મને ખબર છે. જા ઘર અબલા વસે ચલે પ્રેમ કા પૂર. સંત કબીર સાચું કહે વો ઘર હમસે દૂર. ક્યાં એમની મજલ અને ક્યાં માયાનો ભગત કમાલ. તોલ દેખો દોનો કો કિન કા કેસા હાલ. કબીર અને કમાલ ને તોલી જો કોની ભક્તિ મહાન છે. बिन पहचाने बोलत हो नाही तुम सराफ. અને ત્યારે શ્રીજી મહારાજ ચિંતામણી ને કહેવા લાગ્યા, તું સરાફ એટલે ઈમાનદારી નથી બતાવતો, તું સત્ય કેમ નથી બતાવતો? કબીર એટલે કોણ? પૂર્ણ વિરક્ત, સંસારથી અલિપ્ત રહેવા વાળા એવા મહાન પરમ ભક્ત, બ્રહ્મ જ્ઞાન ને જાણવા વાળા કબીર, અને ક્યાં માયાનો ભક્ત કમાલ. કહા કબીર કહા કમાલ વિચાર દેખો આપ. શ્રીજી જયારે આવા વચનો કહ્યા ને તો થોડો ચિંતામણી ગભરાયો. ચિંતામણી ગભરાયો તો એને શબ્દ ન જડ્યા તો એને એ જ સમયમાં કબીર સાહેબનું એક કીર્તન હતું, એને સંભળાવી દેવા માટેની કોશિશ કરી, શ્રીજીને હરાવવા માટે. એક કબીર કા કીર્તન સુનાઈ દિયા જબ. તબ ચિંતામણી ને કહ્યા દેખો શબ્દ નિક્ષા અબ. અને આમ કરી ચિંતામણીએ કબીર સાહેબનું એક પદ ગાયું, અને પદના શબ્દોને લાલદાસજી મહારાજ આપણને વર્ણન લખાવે છે, અને શબ્દોને ધ્યાનથી સાંભળજો. એક પલક તે ગંગ જો નિકલી હો ગયો 14 પાની. ઓ પાની દો પર્વત ઢાંપે दरिया लहर समानी. बोलो श्री प्राणनाथ प्यारे की. ચિંતામણી પદ ગાવા લાગ્યો. પદના શબ્દો હતા એક પલક તે ગંગ જો નીકળી. એક વખત એક મહાન ગંગા નીકળી, અને એટલો બધો એનો વિસ્તાર હતો કે ચારે બાજુ સંપૂર્ણ વિશ્વની અંદર 14 લોકની અંદર એનો ફેલાવો પાણી પાણી થઈ ગયું. શ્રીજી મહારાજ કે છે ગંગા બીજી કોઈ ન હતી, એ માયા હતી. મોહરૂપી જલ બધે ફેલાઈ ગયું હતું. બીજી લાઈનમાં કહ્યું ઉહી પાણી દો પર્વત ઢાંપે દરિયા લહર સમાની. અને એ જ પાણીથી મોટા મોટા 2 પર્વત ઢંકાઈ ગયા. શ્રીજી કે છે બે પર્વત બીજા નહીં, સત્ય ને અસત્ય બંનેને આ માયાએ ઢાંકી દીધા. જગતમાં સત્ય શું છે ને અસત્ય શું છે જગત જાણી નથી શકતું, અને માયાનો પ્રભાવ એટલો વધતો ગયો જાણે દરિયાની અંદર લહેરો ઉપર લહેરો આવતી હોય એમ આ પાણી વધવા લાગ્યું. ચારે બાજુ મોહરૂપી જલનું આવરણ બન્યું. ચિંતામણી આગળ બીજકના પદ ગાતો જાય છે. ઉડમખી તરવર પર બેઠી બોલે અમૃતદાની. આ મોહરૂપી જલ, આ ગંગા નીકળી, એનું જલ ચારે બાજુ ફેલાયું, અને એની અંદર એક તરણું તરતું હતું, ને તરણા ઉપર એક માખી બેઠી અને મીઠી મીઠી વાત બોલતી હતી. ઓહ મખી કો મખા નાહી બિન પાની ગર્ભાની. તીન ગર્ભે ગુણ તીનો જાય વહ તો પુરુષ અકેલા. કહે કબીરિયા પદ को बुझे सो सतगुरु हम चेला. बोलो श्री प्राणनाथ प्यारे की. શ્રીજી મહારાજે હસતા હસતા પછી એને કહ્યું કે તારા બીજકની અંદર કબીર સાહેબ લખી ગયા કે આનો અર્થ જે બતાવે એ સદગુરુ હશે. ચિંતામણીને પૂછે કે આનો અર્થ તને આવડે છે? ચિંતામણી કહ્યું નહીં, કબીર સાહેબ નથી જાણતા તો હું ક્યાંથી જાણી શકું? ત્યારે એમણે કહ્યું તો સાંભળ. એક પલક તે ગંગ જો નીકળી. આ સંસારની ઉત્પત્તિ પૂર્વે માયા જગતની અંદર પહેલી ફેલાઈ. ગંગાના પ્રવાહની જેમ એનું મોહરૂપી જળ ચારે બાજુ 14 હો ગયો પાણી, અને પછી એ પાણીથી 2 મોટા પર્વત સત્ય ને અસત્ય ઢંકાયા. દરિયા લહર સમાની. દરિયાની અંદર જેમ લહેરો પર લહેરો આવે, માયાના અનેક ભવંડર ઉઠ્યા છે, લહેરો પર લહેરો આવે છે. અને આ ભવંડરની અંદર એક તરણા ઉપર એક માખી આવીને બેઠી. ઉડ મખી તરવર પર બેઠી બોલે અમૃતબાની. શ્રીજી મહારાજે કહ્યું તો સાંભળ. એ તરવર બીજું કઈ ન હતું, અવ્યાકૃત બ્રહ્મ અને રોધિની શક્તિ દ્વારા 5 તત્વનું બનાવેલું પિંડ હતું, જેને હિરણ્ય ગર્ભ કહે છે. મખી કો મખા નાહી બિન પાણી ગર્ભાની. આ તરણા ઉપર એટલે કે હિરણ્ય ગર્ભ ઉપર માયા આવી સુમંગલા નામની શક્તિએ પ્રવેશ કર્યો.
પ્રવેશ તો કર્યો, પણ એ હિરણ્ય ગર્ભ જે કહેવાય છે ને, માખી તો એકલી જ હતી, એનો પુરુષ નર માખી તો હતો નહીં. તો બિન પાણી પુરુષના સંસર્ગ વગર એ કેવી રીતે ગર્ભિત બની, અને એનાથી એક પુરુષ પ્રગટ્યો. મક્ખી કો મક્ખા નાહી બિન પાણી ગર્ભાની, અને હિરણ્ય ગર્ભ કહ્યું. અને એમાંથી તીન ગર્ભે ગુણ તીનો જાય, અને પછી એ ઈંડામાંથી 3 ગુણ, રજો ગુણ, તમો ગુણ અને સતો ગુણ રૂપે વહતો પુરુષ અકેલા. આદિ નારાયણના રૂપમાં એક પુરુષ પ્રગટ્યા. એ માયાનું જ સ્વરૂપ હતું. કહે કબીરિયા પદ કો બૂજી સો સતગુરુ હમ ચેલા. આટલું કઈ ચિંતામણી અટકી ગયો. શ્રીજીએ પડવારની અંદર એનો ઉત્તર આપ્યો. देखो शब्द आगे चला सो शख्स मिला आए, अब देखो शब्द इनके ये शब्द पार पहुंचाए. ચિંતામણીજીએ પોતાના શિષ્યોને કહ્યું, પહેલા મારા ગુરુએ કહેલી વાત ચાલી રહી હતી, આ વાત સત્ય થઈ છે. આ વ્યક્તિ જેની શોધ હતી સદગુરુના રૂપમાં, એ શ્રીજી મહારાજ અહીં આપણને આજે મળી ગયા છે. अब देखो शब्द इनके, હવે તમે મારું પ્રવચનની, મારી વાણીની એમની ચર્ચા સાંભળજો. એ શબ્દ પાર પહોંચાય, એક ક્ષર અક્ષર ને એથી પાર અક્ષરાતીતની વાત કરવા વાળા છે. मैं तुमसे कहता था जो शब्द आगे चलता अपने सेवकों से कही वह शख्स पहुंचा इत. ત્યારે ચિંતામણી કહેવા લાગ્યા કે મારા ગુરુની ભવિષ્યવાણી હતી. આપણે ચર્ચામાં અનેક વાર કહેતા હતા કે એક મહાન પુરુષ સંસારની અંદર પરમાત્માની શક્તિ લઈને આવશે. આ જે સિદ્ધ થયું છે, સત્ય થયું છે. પોતાના શિષ્યોને કહે છે, જાણી લેવા જેવા આ પુરુષ છે, આમનો સંગ કદી ભૂલતા નહીં. એતી મુલાકાત કરકે ઉઠે શ્રીજી સાહેબ આए अपने आसन કરી साथ से चर्चा तब. આમ ચિંતામણી સાથે સત્સંગ ચર્ચાની અંદર એને હરાવ્યા પછી શ્રીજી મહારાજ પાછા નાથા જોશીની ત્યાં પોતાના આસન પર આવ્યા. અહીં પોતપોતાના સુંદર સાથની સાથે બેસી હવે પરમધામની બ્રજરાસની હવે ચર્ચા થવા લાગી. કલ્લ મિશ્ર કે ઘરો કથા में गए एक दिन. એક દિવસ શ્રીજી મહારાજ કલ્લુ મિશ્ર નામનો એક વિદ્વાન પંડિત હતો, એની ત્યાં પોતે પહોંચ્યા છે. असनाई वहां कच्ची उत चर्चा सुनी सयन. કલ્લુ મિશ્ર જ્ઞાની હતો, બ્રાહ્મણ હતો. શ્રીજી પાસે આવ્યો તો ખરો, પણ એની અંદર અસનાઈ એટલે આસ્થા, પરમધામનો સાચો સંબંધ એનામાં હતો નહીં. ઉત ચર્ચા શું, ત્યાં શ્રીજી મહારાજની ચર્ચા સર્વ સુંદર સાથજીએ શ્રવણ કરી. મહામતી કહે સાથજી ये ठट्ठे का मजबूर. आम મહામતી શ્રી લાલદાસજી મહારાજે ઠઠ્ઠાનગર એટલે આજના લાહોરની વૃતાંત શ્રીજી મહારાજ ત્યાં પોતે પહોંચ્યા છે ત્યારે બનેલી ઘટનાને કહે છે. સંવત 1724 કહું આગે ઓર જહુરે. આમ સંવત 1724 માં જહુર એટલે આગળની વાતો, ત્યાં થયેલો પ્રકાશ, ત્યાં થયેલી જાગણીની વાતો તમને કહેવાના છે. પ્રાણાધાર સુંદર સાધ્ય પ્રકરણ 23 પૂર્ણ થાય છે. કુલ ચોપાઈ 1024 પૂર્ણ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.